એમડી સાગઠિયાની ઓફિસમાં એસીબી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસ। સાગઠિયાએ પરવાનગી આપેલા કામોની ફાઇલોની પણ તપાસ થઈ રહી છે। એમડી સાગઠિયાના ઘરે પણ એસીબીએ દરોડા પાડ્યા। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આગ કાંડ બાદ એમડી સાગઠિયાને ટીપીઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા। યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં સાગઠિયા બંગલો બનાવી રહ્યા છે। અનામિકા સોસાયટીમાં સાગઠિયાનો અંદાજે 7 થી 8 કરોડનો બંગલો બની રહ્યો છે। 75,000ના પગારદાર સાગઠિયાના જંગી મિલકતો અંગે એસીબી તપાસ કરી રહી છે। કરોડોની મિલકત એમડી સાગઠિયા અને તેના પરિવારના નામે હોવાનું સામે આવ્યું। રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક સ્થળોએ સાગઠિયા કરોડોની મિલકતો ધરાવે છે। તો ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસમાં એસીબીની તપાસ થઈ રહી છે। રોહિત વિગોરા અને મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાનમાં તપાસ। ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન એસીબીની તપાસ થઈ રહી છે। ટીઆરપી ગેમ ઝોન મામલે હવે અધિકારીઓ પર પણ કાયદાનો શકંજો છે તે કસાયો છે ને હવે ટીઆરપી ગેમ ઝોનના માલિકોની સાથે સાથે હવે જે અધિકારીઓ છે તેમની પર પણ કડક કાર્યવાહી છે તે શરૂ થઈ છે ને ગૃહ વિભાગના આદેશથી અધિકારીઓને પણ ન છોડવાના તેવા આદેશ આપ્યા છે ને તેમની ઉપર એસીબીની ટીમો છે તે ત્રાટકી ચૂકી છે ને આરએમસીની જે ઓફિસ છે ત્યાં જે એમડી સાગઠિયા છે તે ટીપીઓ શાખાનો મુખ્ય અધિકારી હતો અને તેમણે તેમના જે કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયા બનાવ્યા હોવાના જે આક્ષેપો છે તે થયા હતા અને તેના ઉપર આ જે કાર્યવાહી છે તે થઈ રહી છે ને એસીબીની ટીમો છે તે સાગઠિયાને લગતા તમામ જગ્યાઓ ઉપર અત્યારે છે તે રેડ કરી રહી છે અને અત્યારે જો વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં એસીબીના અધિકારીઓ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ છે તે અત્યારે જો વાત કરવામાં આવે તો સાગઠિયાની જે છે ત્યાં જે કરી રહી છે। કઈ આઈડિયા નથી। સૂચના મળશે તમને જગ્યાએ તપાસ હાથ ધરવામાં ખાલી કઈ જગ્યાએ અધિકારી કહેશે તમને કોઈ પ્રાથમિક પ્રાથમિક પૂરી માહિતી આપશે તમને અધિકારી આપશે ભાઈ। એસીબીના અધિકારીઓ છે તે અત્યારે કંઈ પણ કહેવાનો છે ઇનકાર કરી રહ્યા છે પરંતુ સાગઠિયાના જે તમામ સાગઠિયાને લગતી તમામ જગ્યાઓ છે ત્યાં એસીબીની જે અત્યારે રેડ છે તે ચાલી રહી છે અને આપ જોઈ શકો એમડી સાગઠિયાની ઓફિસ છે તે આપને બતાવવા માંગીશું। ત્યાં આરએમસીમાં એમડી સાગઠિયાની ઓફિસ છે ને વર્ષોથી એમડી સાગઠિયા ટીપીઓ અધિકારી છે તે કામગીરી છે તે શંકાના દાયરામાં છે ને એમડી સાગઠિયા એક પણ કામ છે તે રૂપિયા લીધા વગર કરતો ન હોવાનું સામે આવ્યું છે ને આઈપીસી 36ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। એનો મતલબ એ છે કે કોઈ પણ ગુનાહિત કૃત્ય છે તે થવાની જાણ હોવા છતાં તે કૃત્ય થવા દેવું અને તે જ કલમ લગાડીને આ 4 અધિકારીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। સાગઠિયાના 2 આસિસ્ટન્ટ છે મુકેશ મકવાણા અને ગૌતમ જોશી તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા આમાં સૌથી મોટો જો કોઈ 2 વિભાગ જવાબદાર હોય તો એક ટીપી શાખા છે ને એક ફાયર વિભાગ છે। આ બંનેની રહેમ નજર હેઠળ જ આ આખું ટીઆરપી ગેમ ઝોન છે તે ચાલતું હતું ને તેના કારણે જ આ ગેરકાયદેસર છે ટીઆરપી ગેમ ઝોન છે તે આખું ચાલતું હતું ને તેને કારણે જવડી મોટી દુર્ઘટના સર્જાઈને 28 લોકો છે તે 2 થી 5 મિનિટની અંદર જીવતા રાખ થઈ ગયા। એના સૌથી મોટા ગુનેગારો હોય તો ત્યાં ટીપી જે એમડી સાગઠિયા અને આ ફાયર અધિકારીઓ છે તેમણે કોઈ કાર્યવાહી ન કરી એટલે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ। માલિકોએ તો ભૂલ કરી જ છે પરંતુ આ અધિકારીઓએ ભૂલ કરવા દીધી એટલે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે અને અત્યારે જો તેમની ઉપર જ ગૃહ વિભાગના આદેશથી કાર્યવાહી છે થઈ રહી છે। એક પણ અધિકારીને છોડવામાં ન આવે તેવા આદેશ છે તે મુખ્યમંત્રી અને ગૃહ વિભાગથી છે તે કરવામાં આવી રહ્યા છે ને અત્યારે તમામ ઠેકાણા છે એમડી સાગઠિયાના તે તમામ જગ્યાએ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જે તપાસમાં જે સામે આવ્યું છે કે એમડી સાગઠિયા કરોડો રૂપિયાની સંપત્તિ છે તે ધરાવતો હતો, અનેક પેટ્રોલ પંપો ધરાવતો હતો, ફાર્મ હાઉસ ધરાવતો હતો અને અત્યારે રાજકોટના સૌથી પોશ વિસ્તારમાં તેનું 5 થી 7 કરોડ રૂપિયાનું મકાન પણ બનતું હતું। 70-80 હજાર 1 લાખ જે સેલેરી ધરાવતા આટલા અધિકારી આટલા કરોડોની પ્રોપર્ટી ક્યાંથી લાવ્યા તે સૌથી મોટો સવાલ છે ને પોતાના પરિવાર છે તેના નામે આ તમામ સંપત્તિ કરી હતી અને આગળ જોવાનું રહેશે કે આવનારા સમયમાં અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે ને હજુ આમાં કોના નામ ખુલે છે તે જોવું મહત્વનું રહેશે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ। તો પૂર્વ ટીપીઓ સહિતના અનેક અધિકારીઓને હવે શકંજો કસાયો છે અને એસીબી દ્વારા અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી છે। ત્યારે કરોડો રૂપિયાની જ્યાં સંપત્તિઓ પણ મળી આવી છે, અનેક ફાઇલોની પણ તપાસ થઈ રહી છે। અધિકારીના નામ આપી દો ખાલી
નામ તો મને વિગત નથી ખબર પણ કામ કરી રહી છે 4 થી 5 ટીમો. બાકીની કોઈ વિશેષ માહિતી અમારી પાસે નથી. 4 થી 5 ટીમો અલગ અલગ કામ કરે છે અને હજી કાર્યવાહી ચાલુ છે. બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી. એ અત્યારે કઈ ન કહેવાય. અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે. પ્લીઝ કેટલા દસ્તાવેજો કબજે કરવામાં બસ એ અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે. અલગ અલગ ઘણા બધા લોકો છે પણ મને મારી પાસે બીજાના નામ નથી. એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે. કેટલા શકમંદોની તો જંગી મિલકતો અને જે અધિકારીઓ પણ બહાર આવી રહ્યા છે અને તેમની સાથે પત્રકારો સંવાદ કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે પણ ખુલીને તેઓ કંઈ જ બોલવા માટે તૈયાર નથી. અને એસીબીએ જોકે આ પહેલાં પણ કહ્યું હતું કે કોઈને પણ છોડવામાં નહીં આવે. એસીબીનું કામ કરશે, તપાસ કરવામાં આવશે અને જે તપાસ આગળ વધારવામાં આવી ખાતાકીય તપાસમાં અનેકો એ જંગી મિલકતો મળી આવી છે. અનેક ફાઇલો પણ તપાસવામાં આવી છે. તેમના રહેણાંક મકાનમાં પણ તપાસ થઈ રહી છે.